અને રથમાં બેસી નંદ બાબાના ઘર પાસે પહોંચે. નંદ બાબાને સમાચાર મળે, દોડી અને અક્રૂરજીનું સ્વાગત કરે, બેસવા માટે ખાટલો આપે, અક્રૂરજીને બેસાડે, સેવા કરે. યશોદા મૈયા રસોડાની અંદર રસોઈ બનાવતા હોય. હજુ કોઈને ખબર નથી કે આ કૃષ્ણને લેવા માટે પધાર્યા છે. અને ત્યારે અક્રૂરજી જમી પ્રસાદ લઈને પછી કહે કે બાબા, હું તમારા કૃષ્ણ અને બલરામને લેવા માટે આવ્યો છું. રાજા કંસ ધનુષ્ય યજ્ઞ કરે છે, એમાં તમને આમંત્રણ મળ્યું અને તમારા બંને દીકરાઓને હું લેવા માટે આવ્યો. નંદ બાબાના કાનમાં સમાચાર મળે. નંદ બાબા કંઈ બોલી નથી શકતા, પણ ઓસરીના ટેકે ઉભેલામાં યશોદા મૈયાની આંખમાં અશ્રુની ધાર વહેવા લાગે. મારો કનૈયો હવે અમને છોડીને જવાનો છે. ભગવાન સમજી જાય કે માં આજે સૂઈ નહીં શકે. અક્રૂરજીને ઓરડામાં રાખી કૃષ્ણ ભગવાન અક્રૂરજીના ચરણ પાદુકા દબાવે. કલ્પના કરો અક્રૂરજી કેવા ભાગ્યશાળી હશે કે ભગવાને પોતાના હાથથી અક્રૂરજીના પગ દબાવ્યા છે. અક્રૂરજી ભગવાનના હાથ પકડીને કહે કે ભગવાન, મારે તમને તેડવા ના આવવા જોઈએ, મને ક્ષમા કરો, પણ કંસનો રોટલો મેં ખાધો ને અહીંયા હું લાચાર છું. કનૈયો કહે કે કાકા તમે ચિંતા ન કરો, આ બધી લીલાઓ મારી છે અને હવે મામાનો સમય નજીક આવી ગયો છે એટલે તમે આવ્યા છો. તમે આરામથી સૂઈ જાઓ, તમે ચિંતા ન કરો, હું મારી માં યશોદાને સાચવી લઉં. અક્રૂરજીને સુડાવીને યશોદા મૈયા પાસે કાનો જાય. એ માં યશોદા અને કૃષ્ણની છેલ્લી રાત્રિ એ ભાગવત કહે છે. એ રાત્રિના દિવસે આખી રાત કનૈયો યશોદા મૈયાના ખોળામાં સૂતો છે. યશોદા મૈયા એના માથા ઉપર હાથ ફેરવે કે કાના તું સૂઈ જા. કાનો કહે કે મૈયા તારી આંખ ખુલી છે ને ત્યાં સુધી મને નિંદર ના આવે. અને અંત વેળાએ યશોદા મૈયાની આંખમાંથી અશ્રુની ધાર ભગવાનના કપાળમાં પડે. કહે છે કે ભગવાને હજારો ગોપી ચંદનના તિલક કરેલા છે કે માનો આહુડું એના કપાળમાં પડે ને ત્યારે ગોપી ચંદનની શીતળતાનો સ્પર્શ કનૈયાને થતો નથી. કોઈ પણ દીકરો જો માના આહુડા લોહી ન શકે પ્રભુ. દુનિયા આખીની તમે પૂજા કરો, પણ તમારી માં જો રડતી હોય, તમારી માના તનમાં પહેરવા માટે સારો સાડલો ન હોય અને તમે ચોટીલામાં જઈને સોનાની ચુંદડી પણ ચડાવો તો પ્રભુ શું કામની છે? આ માનો પ્રેમ છે. આખી રાત કનૈયો માને મનાવે કે મૈયા તું રણમાં તારો કનૈયો મથુરા જાશે, તારો કનૈયો દ્વારકાનો રાજા બને, અરે તારા કાનાને આખું જગત પૂજે, પણ માં તારો કાન તારા દોરડે બંધાણો, બાકી કાનાને કોઈ બાંધી ન શકે. એ રાત્રિના સમયે ગોકુળની ગૌશાળાની ગાયો કોઈ સૂતી નથી. આખી રાત એ ગાયો ભાંભરે છે. વેલી સવાર થાય, નંદ બાબા યશોદા મૈયાને કહે કે સાંભળું ઝડપ કરો, મોડું થાય. યશોદા મૈયા બલરામ અને કૃષ્ણને જગાડવા જાય. કૃષ્ણ ભગવાન સૂતા હોય ને ત્યારે યશોદા મૈયા કાનાને ઉઠાડી નથી શકતી કે મારા કાનાને જો આજે ઉઠાડીશ ઉઠશે ને મારો કાનો ચાલ્યો જશે. એક નજરથી કાનાને જુએ, પણ રડતા રડતા મોઢામાંથી અવાજ નીકળે અને અવાજ સાંભળી કૃષ્ણ ભગવાન ઊભા થાય. કહે કે મૈયા હવે મને તૈયાર કરી દે. યમુના જળથી યશોદા મૈયા સ્નાન કરાવી અને ભગવાન કૃષ્ણને તૈયાર કરે છે. કોઈનો દીકરો હોસ્ટેલમાં ભણતો હોય અને વેકેશનમાં આવેલો હોય, વેકેશન પૂરું થાય ને પછી માં એને મૂકવા જાય ને પ્રભુ, બાપા બધી તૈયારી કરતા હોય ને માં છેલ્લે છેલ્લે દીકરાને તૈયાર કરતી હોય ત્યારે માં રડતી નથી. ખબર કે હું રડીશ ને તો મારો દીકરો હોસ્ટેલમાં ભણી નહીં શકે. માં કઠોર થઈ જાય, પણ પ્રભુ માં ગમે એટલી કઠોર થાય પણ અંદરનો પ્રેમ એનો કઠોર ન થઈ શકે. યશોદા મૈયા કનૈયાને તૈયાર કરે છે. તૈયાર કરતા કરતા પીળું પીતાંબર પહેરાવે, મોરનું પીછ રાખે, ગોપી ચંદનનું તિલક કરે, બધું કરીને કનૈયાને કહે કનૈયા તું આજે બહુ રૂપાળો લાગે, તારા ઉપર કોઈની નજર લાગી જશે. રસોડામાં તાવડીનો મહ લઈ અને યશોદા મૈયા કાનાના કાનની પાછળ ટપકું કરે કે મારા દીકરા ઉપર કોઈની નજર ન લાગે. કનૈયો કહે કે માં તે મને તૈયાર તો કર્યો છે પણ કંઈક ભૂલાય છે. દરરોજ હું ગાયો ચરાવવા જાઉં ને તું મારા ગળામાં મને શું પહેરાવ, આજે તે મારા ગળામાં
મારી ગુંજાની માળા નથી પહેરાવી. જ્યાં સુધી તારી હાથે મૈયા હું ગુંજાની માળા ન પહેરું ને ત્યાં સુધી મારો શણગાર અધૂરો છે. ભગવાન કૃષ્ણની આંખમાં પાણી છે. ભગવાન સમજે કે જગત આખું મારો ગમે એટલો શણગાર કરશે પણ મારી માં જ મારો શણગાર કરી શકે એવો શણગાર આ જગતમાં કોઈ કરી નથી શક્યું. યશોદા મૈયા પોતાના હાથેથી ગુંજાની માળા કનૈયાને પહેરાવે. નંદ બાબા કહે કે મોડું થાય અને ત્યાંથી ભગવાન કૃષ્ણ અને બલરામજીને અક્રૂરજી લઈ જાય છે. એ ફરિયાની બારોબાર સોનાના રથમાં ભગવાન કૃષ્ણ બેસે પણ યશોદા મૈયા ત્યાં સુધી જઈ નથી શકતા. એ ઓહરીના ટેકે થાંભલામાં ઊભા ઊભા જોતા હોય. રથમાં બેસીને રથ જ્યાં આગળ વધે ત્યાં કનૈયો અક્રૂરજીને કહે કે કાકા ઊભો, એક કામ હું કરતો આવું. રથમાંથી નીચા ઉતરી ભગવાન શ્રી કૃષ્ણ પોતાની ગૌશાળામાં જાય. પોતાની વાલી ગાય હતી ગૌરી, ગંગા, ગોમતી, આવા તો એની ગાયના નામ હતા. કહે છે કે ગૌશાળાની દરેક ગાયોની આંખમાં પાણી હતા. કનૈયો પોતાની પ્રેમાળ ગાયોની ઉપર પોતાનો હાથ ફેરવતો જાય, આશીર્વાદ આપતો જાય કે મારી વાલી ગાયો, કળિયુગની અંદર જે તમારી સેવા કરે ને અહીંયા કનૈયો સાક્ષાત વાસ કરશે. જ્યાં તમારી સેવા થતી હશે અહીંયા કાનાનો વાસ હશે. કનૈયાને શોધવો હોય તો દ્વારકામાં ન પહોંચો તો વાંધો નહીં પ્રભુ, ક્યારે ગૌશાળામાં જઈ અને ગાયની સેવા કરી લ્યો ને તો અહીંયા આપણો કાન બેઠો છે. ગાયોના માથા ઉપર હાથ ફેરવી ભગવાન કૃષ્ણ સોનાના રથમાં બેસીને રથ ચલાવવા જાય. ત્યાં ગોકુળની ગોપીઓ બધી આવી અને રથની આગળ આવીને સૂઈ જાય. કહે કે અક્રૂરજી, તમારે જો કૃષ્ણને લઈ જવો હોય તો આ રથને અમારા ઉપરથી હલાવો. પેલા અમારો પ્રાણ જાય પછી અમારો કૃષ્ણ જાય. કૃષ્ણ વગર આ પ્રાણ અધૂરો છે. અક્રૂરજી ખૂબ મનાવે, ગોપીઓ માનતી નથી. ત્યારે કનૈયો નીચે ઉતરી અને બધી ગોપીઓને મનાવે. કહે કે ગોપીઓ તમે ચિંતા કરોમાં, હું તમને વચન આપું કે એકવાર હું તમને પાછો મળી. પણ ગોપીઓ માનતી નથી. ગોપી કે કનૈયા, અમે તને ઓળખીએ છીએ, અમારી સાથે રાસ રમતા રમતા તું નીકળી ગયો, એ પછી ક્યારે રાસ રમવા આવ્યો નથી. તું પાછો આવીને એ વાતમાં અમને ભરોસો નથી. અને ત્યારે પ્રભાવતી નામની ગોપી આવે કે કનૈયા, એ દિવસે મેં તારો હાથ પકડેલો હતો, આટલા જોરથી તારો હાથ પકડ્યો કે તારા હાથમાં મારી આંગળીઓના નિશાન રહી ગયા. કનૈયા, મને માફ કરજે મારાથી. ત્યારે કનૈયો કહે પ્રભાવતીની, કહે કે પ્રભાવતી, તે મને થોડીક વાર પકડી તો શીખી, બાકી આ કૃષ્ણને કોઈ પકડી નથી શીખ્યું. તારે માફી માંગવાની જરૂર નથી, એ તો મારી લીલા હતી. કૃષ્ણની આંખમાં પાણી છે અને પ્રભાવતીને કહે કે એ દિવસે તારા મટકાના માખણમાં જે મીઠાશ હતી પ્રભાવતી, એ મીઠાશ, એ મારી રમૂજ મને જીવનમાં ક્યારેય નહીં મળે. ગોપીઓને મનાવી રથ જ્યાં આગળ ચાલે, યશોદા મૈયા પાછળ દોડતા દોડતા આવે. અક્રૂરનો હાથ પકડીને કહે કે થોડી વાર ઊભો, મારે મારા કાનને એક વાત કરવી છે. અને યશોદા મૈયાના જીવનના છેલ્લા શબ્દો હતા ભગવાન કૃષ્ણને. યશોદા મૈયા કૃષ્ણ ભગવાનનું બાવડું પકડીને કહે કે કનૈયા, 11 વર્ષ અને 52 દિવસ તું અહીંયા રહ્યો, મારાથી બને એટલું મેં તારું ધ્યાન રાખ્યું, તારી સેવા કરી, પણ કનૈયા છેલ્લે છેલ્લે હું તને કંઈક કહેવા માંગુ. કનૈયો કહે કે મૈયા બોલો. યશોદા મૈયા કહે કે કાના, એક દિવસ તે તોફાન કર્યા ને ત્યારે ખાંડણિયાની હારે દોરડાથી મેં તને બાંધ્યો હતો. અને જ્યારે દોરડાથી મેં તને સવારનો બાંધ્યો, સાંજ સુધી કનૈયા મેં તને છોડ્યો નથી, તને ભૂખ્યો રાખ્યો. તારી માથી આ ભૂલ થઈ ગઈ, બેટા મને માફ કરજે. મારી બુદ્ધિ શું સૂઈજી, મને થોડી ખબર હતી કે તું આમ છોડીને ચાલ્યો જાય. ત્યારે કનૈયો પોતાની માના આહુડા લૂસીને બોલે કે માં, આ કનૈયાને જો કોઈ બાંધી શક્યું હોય ને તો એ એકમાત્ર તું જ છે. બાકી જગતમાં કોઈની તાકાત નથી કે તારા કાનને કોઈ દોરડાથી બાંધી લે. હું માં બંધાણો, કેમ કે હું દોરડાથી નથી બંધાણો માં, તારા પ્રેમથી, તારા વાત્સલ્યથી હું બંધાણો છું. એવો પ્રેમ, એવું વાત્સલ્ય હવે મને દ્વારકામાં કે મથુરામાં નહીં મળે. અને જે દોરડાથી માતે બાંધ્યો ને દોરડાના નિશાન મારા શરીરમાં હંમેશાની માટે રહેશે.
એટલે કહેવાય કે ભગવાનના શરીરમાં તમે ચંદન લેપો ને ત્યારે ભગવાનને ટાઢક મળે, શીતળતા મળે. યશોદા મૈયાની આંખ ભીની, રથ આગળ ચાલે, ગોકુળના જાપા સુધી એ રથ પહોંચે, યમુનાજીનો એક કિનારો આવે અને અક્રૂરજી રથને થોડોક વધારે હલાવા જાય કે કનૈયો કહે કે કાકા ઉભા રહ્યો, એક છેલ્લું કામ મારું બાકી છે. બધાઈને હું મળી લીધું, બધાઈને મળીને કાકા હું જાઉં, પણ મારી રાધાને હજી હું મળ્યો નથી. એકવાર હું રાધાને મળી લઉં. અને ભગવાન કૃષ્ણ રથમાંથી નીચા ઉતરી કદમના ઝાડવાની પાસે રાધાજી ઉભેલા હોય, આંખ ભીની હોય, અશ્રુ ધારાએ રડતા હોય. રાધા અને કૃષ્ણનું જીવનનું આ છેલ્લું મિલન છે પ્રભુ. આ કોઈ કામ વાસનાનો પ્રેમ નથી, એક સાત્વિક પ્રેમનું લક્ષણ છે. ભગવાન કૃષ્ણ રાધાજીની પાસે જાય, કહે કે રાધે, હું આ બધું છોડીને જાઉં છું. તારા મનમાં કઈ ઈચ્છા હોય, છેલ્લે તું મને કઈ કહેવા માંગતી હોય રાધે તો બોલ. પ્રભુ યાદ રાખજો, જે તમને અસહ્ય પ્રેમ કરતું હશે ને એ છેલ્લી વેળાએ તમારી પાસે બોલી ન શકે, અને છેલ્લી વેળાએ જે બોલી દે એને પ્રેમ ન કહેવાય. પ્રેમના કોઈ દી શબ્દ ન હોય પ્રભુ. રાધાજી કંઈ પણ બોલી શકતા નથી. ત્યારે કનૈયો કહે કે રાધે, તું તો કંઈ બોલતી નથી, પણ હું તને કંઈક આપવા માંગુ છું. અને ભગવાન કૃષ્ણ રાધાજીને ત્યારે પોતાની કમળમાં વાંસળી હોય એ વાંસળી કાઢી અને રાધાના હાથમાં આપે કે રાધા, આ વાંસળી હું એટલા માટે વગાડતો કે મારી વાંસળીનો નાદ સાંભળી બરસાનાથી તું દોડીને આવતી ને તારા દર્શનો કરી શકતો. હવેથી આ કૃષ્ણ એ વાંસળી નહીં વગાડે, આ કૃષ્ણ હવે શંખના નાદ કરશે. વાંસળી રાધાના હાથમાં આપે, કાળી કામળ પોતે પહેરેલી હોય એ કાઢી અને રાધાને આપે કે આજથી આ કનૈયો હવે કાળી કામળને ધારણ નહીં કરે. કાળી કામળ તો રાધા એ માટે રાખતો કે મારી બાજુમાં તું ઉભેલી હોય, તારું રૂપ એવું છે કે તને જોઈને લોકો આપણી જોડીમાં નજર ન નાખે, પણ હવે તું મારી સાથે ન હોય તો નજર નાખે તો મને શું ફરક પડે. એટલે ભગવાન કૃષ્ણ કાળી કામળ છે એ રાધાના હાથમાં આપે. અને જ્યાં ભગવાન હાલતા થાય ને ત્યારે રાધાજી છેલ્લે ભગવાનને રોકે અને કહે કે કનૈયા, તારી સાથે રાસ રેમું, તારી સાથે પ્રેમ કર્યો, પણ મને મળ્યું શું? તું મને આ વાંસળી આપીને જા. વાંસળી તો મને વગાડતા આવડતી નથી. અરે તું મને આ કાળી કામળ આપીને જા, પણ આ કાળી કામળને જોઈને મારા આહુડા મારે કેટલા લુવા. કનૈયા, પાછો તું મને ક્યારે મળીશ? ક્યારે તારી સાથે મારું મિલન થશે? મને તું વચન આપીને જા કે પાછો તું ક્યારે મળી. કંઈક મને એવું વચન આપ કે જેથી મારા જીવને ટાઢક મળે. અને ત્યારે ભગવાન કૃષ્ણ રાધાને છેલ્લું વચન આપે કે રાધા, આજે હું ગોકુળ વૃંદાવન છોડીને જાઉં, તારાથી દૂર જાઉં, દ્વારિકામાં જઈ અને હું 16,108 હું લગ્ન કરીશ. પણ રાધા યાદ રાખજે, મારું નામ લેવાની પહેલા તો રાધા કૃષ્ણ જ બોલવું પડશે. ભલે 16,108 રાણીઓ હોય, પણ મારું મંદિર કોઈ બેસાડે ને તો મારી પહેલા તારી મૂર્તિની સ્થાપના થાય. આ મારો પ્રેમ છે, આ મારું તને વચન છે. કોઈ પણ એકલું મારું નામ લેશે તો હું એને મળી નહીં. જેને હું જોતો હોય ને એને પહેલા બોલવું જોશે જય જય શ્રી રાધે. રાધા વગર કાન અધૂરો છે. આ પ્રેમમાં, પ્રભુ પ્રેમમાં કોઈ વસ્તુ આપવાની ન હોય. પ્રેમ એને કહેવાય. પ્રેમમાં તો માણસ વચન આપે, અને વચન આપ્યું હોય ને પ્રેમમાં, એ વચન હંમેશા ફળવું જોઈએ. પ્રેમમાં બોલવાનું ન હોય, પ્રેમમાં તમારી આંખો બોલે. પ્રેમમાં કહેવાનું ન હોય, પ્રેમમાં તમારો ભાવ કહે. રાધા અને કૃષ્ણ ત્યાંથી અલગ થાય. અક્રૂરજીમાં રથમાં બેસી ગોકુળ છોડીને રથ જતો હોય, ધૂળની ડમરીઓ ઉડવા લાગે. લોકો કહે કે કાનો જાય, કાનો જાય, પણ ભાગવત કહે કે યશોદાનો પ્રાણ જાય, રાધાનો જીવ જાય, ગાયોનો ગોવાળ જાય, અને ગોકુળની રિદ્ધિ અને સિદ્ધિ જાય છે. દોડતો દોડતો રથ તો નીકળી ગયો હોય, અંધારું પડી ગયું હોય, યશોદા મૈયાના ઘરમાં અંધકાર છવાઈ ગયો હોય. ત્યારે એક ગોપી દોડીને આવીને કહે કે મૈયા, હવે રડોમાં, તમારો દીકરો તો દગાખોર છે, એ તો નીકળી જ ગયો.
અંધારું થઈ ગયું, માં લાવો તમારા ફરિયામાં ક્યાંક હું દીવો પેટાવી દઉં. એક કોળિયું ગોતી વાટ લઈ આવે ને ગોપી જ્યાં દીવો પેટાવા જાય ને ત્યાં યશોદા મૈયા ગોપીનો હાથ પકડી લે, કહે કે ગોપી હવે તું શું દીવા પેટાવે? અમારો કુળ દીપક તો અમારો કૃષ્ણ હતો, અને કૃષ્ણના ગયા પછી હજારો દીવા પેટાવજે તો પણ અહીંયા એવી ઉજાસ ના આવે. અમારી ઉજાસ તો અમારા કનૈયામાં હતી. યશોદા મૈયાની આંખ ભીની છે. પેલી બાજુ રથ મથુરાની અંદર પહોંચે. મથુરાના બગીચાની અંદર ગોપ ગોવાળિયાઓને આશરો દેવામાં આવે, ઉતારો દેવાય. બીજા દિવસે સવારે ગોવાળિયાઓને બલરામજી નંદ બાબાને કહે કે બાબા અમારે મથુરા નગર જોવા માટે જવું. અમે તો ગામડાના માણસો, ક્યારે આવું શહેર અમે જોયું